તો ધોળા દિવસે ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે। વલસાડના ઉમરગામમાં બે યુવકોએ દુકાનદાર મહિલાની ગળામાંથી ચેઇનની ચોરી કરી ફરાર થઈ ગયા, જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। બનાવની વિગત મુજબ શહેરના નારગોલના સાગર એપાર્ટમેન્ટમાં આવેલી કિરાણા સ્ટોરમાં બપોરના સમયે બે યુવકો આવ્યા, જેમાંથી એક યુવક ગ્રાહક બનીને આવ્યો અને અન્ય યુવક દુકાનની બહાર બાઇક લઈને ઊભો રહ્યો હતો। ગ્રાહક બનીને આવેલા યુવકે મહિલા દુકાનદારના ગળામાંથી ચેનની ચોરી કરીને નાસી છૂટ્યો, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ઘટનાને પગલે મહિલાએ બૂમાબૂમ કરી હતી। આ ઘટના અંગે ઉમરગામની નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ફરિયાદના આધારે આરોપીને શોધવા તજવીજ હાથ ધરી છે। ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહી કાંડ મામલો પોલીસે વધુ 14 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં થયા છે ચોંકાવનારા ખુલાસા। સની ચૌધરી, અમિત અને સંજય મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું। સ્ટ્રોંગ રૂમમાંથી પટ્ટાવાળાએ પેપર બહાર કાઢ્યું હતું। વિદ્યાર્થી દીઠ 30,000 નક્કી કરાયા હતા। ઇન્સ્ટા અને સોશિયલ મીડિયાથી વિદ્યાર્થીઓનો સંપર્ક કરતા અમિત સિંહની ઓફિસમાં જવાબો લખાવ્યા હતા। 11 જુલાઈ ઉત્તરવહી ગુમ થવાની ફરિયાદ નોંધાઈ હતી। કુલ 27 પૈકી 17 આરોપીઓની ધરપકડ। પ્રથમ પાને સ્વસ્તિક અને છેલ્લા પાને હેશનું સિમ્બોલ કરવામાં આવ્યું હતું। ત્રણ દિવસ અગાઉ પહેલા તો સ્ટુડન્ટ સાથે મીટિંગ થઈ હતી। એમાં બધાને પ્રોપરલી આ લોકોએ બ્રીફિંગ કરી હતી। મેઇન જે બે જણ જે આ બ્રીફિંગમાં ઇન્વોલ્વ હતા, સની અને અમિત, જે મુખ્ય માસ્ટર માઇન્ડ હતા, એ લોકો બ્રીફિંગ કરતા હતા કે જે ઉત્તરવાહી છે એમાં પહેલા પાના ઉપર સ્વસ્તિકનું સિમ્બલ કરવાનો છે અને જે છેલ્લા પાના છે એમાં એ લોકોને હેશનું સિમ્બલ કરવાનું છે, જેથી કરીને જે અંદરનો સ્ટાફ છે એને ખબર પડે કે આ આન્સર કોપી આપણે કાઢવાની છે। પછી સ્ટુડન્ટને જ્યારે જે દિવસે પરીક્ષા આપી હતી એના પછી જ્યારે રાતે 12 વાગે બોલાવવામાં આવ્યા હતા, એમના આંખે પટ્ટા બાંધીને એમને ગાડીમાં બોલાવવામાં આવ્યા હતા। પછી બીજી ગાડીમાં ટ્રાન્સફર કરીને એક અમિતનું એક અહીંયા ઓફિસ હતી, જે બીજા નંબરનો આરોપી છે, અમિતના ઓફિસમાં લઈ ગયા હતા અને ત્યાં બેસાડીને પછી બુક્સ આપીને એમને આ જ આન્સર કોપીમાં આન્સર લખાવવાનું કરાયું હતું આ લોકોએ। તો ખેડાના બિલોદરા સિરપ કાંડનો મામલો, ઇથાઇલ અને મિથાઇલ યુક્ત સિરપથી મોતનો ખુલાસો થયો છે। પોલીસે 1800 પાનાની રજૂ કરી છે ચાર્જશીટ। ઝેરી સિરપ પીવાથી 7 લોકોના મોત થયા હતા। પોલીસે કુલ 8 આરોપીઓની કરી છે ધરપકડ। વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ પણ તંત્રની ઘોર બેદરકારી। બોટ દુર્ઘટના બાદ પણ સ્કૂલ આચાર્યની બેદરકારી સામે આવી છે। પાદરાની સાદરા પ્રાથમિક સ્કૂલનો જોખમી પ્રવાસ। પોરબંદરના દરિયા કિનારે પાણીમાં લઈ જવાયા બાળકોને। ગઈકાલે પોરબંદરના દરિયા કિનારાનો પ્રવાસ કર્યો હતો। આચાર્યએ 25 જાન્યુઆરીએ માંગી હતી મંજૂરી, તો 62 બાળકો અને 3 શિક્ષકોને અપાઈ હતી મંજૂરી। સ્કૂલ આચાર્યએ મંજૂરીની શરતોનો પણ ભંગ કર્યો છે। ઊંચાઈ કે ઊંડા પાણીવાળા જોખમી સ્થળે ન જવા સૂચના આપવામાં આવી હતી। મહત્વનું છે કે હાલમાં જે પ્રકારની વડોદરાની ઘટના સામે આવી છે તે બાદ પણ સ્કૂલમાં જોખમી પ્રવાસ કરવામાં આવી રહ્યા છે। બાળકોને દરિયાકાંઠે લઈ જવામાં આવ્યા। તો સાદરા પ્રાથમિક શાળાના પ્રવાસનો વિડીયો પણ વાયરલ થયો છે। શાળા આચાર્યની ગંભીર બેદરકારીની પણ નોંધ લેવાઈ છે। બનાવ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું નિવેદન। શિક્ષકોની ગંભીર બેદરકારી, શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં લેવાશે। આચાર્ય શિક્ષકોને નોટિસ પણ અપાશે। ફરી આવો બનાવ ન બને તે માટે કડક આદેશ પણ થશે। આ ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને એમની સામે શિક્ષાત્મક પંચાયત શિસ્ત સેવા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। જવાબદાર તમામ વિરુદ્ધ પગલાં 100% લેવામાં આવશે।